નજર કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રનું બુદ્ધિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ગંભીરા બ્રિજ પર બંધ મગજ રાખી દિવાલ ચણી દેવામાં આવી છે। રેસ્ક્યુ માટે 3 વાહનો અંદર ફસાયા છે અને ત્યારે આ બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે કે દિવાલ ચણવામાં આવી રહી છે। વાહનો બહાર કાઢવા માટે ફરી આ દિવાલ તોડવી પડશે। મોટી દુર્ઘટના બાદ પણ તંત્ર બોધપાઠ નથી લેતું। કોઈ જાતના વિચાર કર્યા વગર આ દિવાલ અહીં ચણી નાખી છે। જ્યાં પુલ તૂટ્યો ત્યાં અધિકારીઓએ દિવાલ બનાવી દીધી છે। હવે જ્યારે રેસ્ક્યુ કરવાનું છે ત્યારે તે દિવાલ ફરી તોડવી પડશે। આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય વાઘેલા જોડાઈ ગયા છે। અજય, વધુ વિગતો। જી નવીન, તંત્રએ મહીસાગર બ્રિજ જ્યાં દુર્ઘટના બની હતી ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આજે 5મા દિવસે મહીસાગર નદીમાં 5 જે બ્રિજ છે તેની પેલી બાજુ હજુ 5 વાહનો છે તેની આગળ દિવાલ ચણી નાખી છે। હવે એ જે વાહનો છે તે બહાર કેવી રીતે કાઢશે તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। હજુ તો રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ રહી છે। ત્યારે અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કરીને દિવાલ ચણી લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। માહિતી બદલ આભાર અજય।